સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો ભરાયો છે। 8 મે થી 12 માર્ચ સુધી 5 દિવસનો આ મેળો ભરાયો છે। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને મેળો મહાલવા આવેલ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરી હતી। શક્તિની આરાધના સમા પાંડોરી માતાને નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલો પાક, ધાન્ય સહિત માનેલી માનતાના આધારે ચીજ વસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચના કરે છે। પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારામાં રાખવામાં આવે છે, જે 12 માસ ખૂટતું નથી એવી લોકવાયકા છે। આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા। નેપાળના પશુપતિનાથ શૈલીનું એકમાત્ર મંદિર એ અહીં દેવમોગરા પાસે આવેલ છે। જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી, છતાં આ મેળો મહાશિવરાત્રિના રોજ ભરાય છે। લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખરી માનતા પૂરી કરવા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને મેળામાં ઉમટ્યા હતા। પરંપરાગત મેળામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે। અહીં શ્રદ્ધાળુઓ પૂજામાં ધાન, ધન્ય, મદિરા તેમજ પશુ પક્ષીઓ ચડાવે છે। આદિવાસીઓએ બધા કામ માટે કપડાના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગુજરાત સરકાર દેવમોગરાને યાત્રાધામ તરીકે વિકસાવી રહી છે, ત્યારે આ ધાર્મિક સ્થળનું મહત્વ વધી ગયું છે। 2000 ફૂટની ઊંચાઈએ સાતપુડાની રમ્ય ગિરિમાળામાં આવેલ આ મેળામાં પગપાળા સંઘ દ્વારા બળદગાડામાં વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખરી માનતા પૂરી કરવા આવે છે। આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। દેવમોગરા માતા, જેને યાહમોગી માતા પાંડુરી તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો મહાશિવરાત્રિના દિવસો દરમિયાન શ્રદ્ધાપૂર્વક પોતાની માનતા અહીંયા આવી અને પૂર્ણ કરે છે। દેવમોગરા માતા એ વિશ્વની માતા છે, જગતની માતા છે, જે જગતને માતાએ અન્ન આપી છે, કણી આપી છે, અને એ રીતે આખા વિશ્વની અંદર માતા પ્રખ્યાત છે। અહીંયા આવનાર ભક્તોની માતા મનોકામના પૂર્ણ કરે છે, અને આ ગુજરાત, મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ, રાજસ્થાનના હજારો આદિવાસી સમાજના લોકો મહાશિવરાત્રિના દિવસો દરમિયાન અહીંયા દર્શનાર્થે આવે છે। અહીંયા દર્શનાર્થે આવનાર ભક્તોનું માતા અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે। એટલે આ દિવસો દરમિયાન માતાજીને શ્રદ્ધાપૂર્વક લોકો બધા હિજારી લઈને, માથે ટોપલી લઈને, ધન ધાન્ય સાથે દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। દેવમોગરા માતા કી જય। આ ભવ્ય મેળો ભરાશે। આ મેળો એ મેળો નહીં પણ પવિત્ર યાત્રા તરીકે અહીં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ, દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ માં યાહમોગી દેવમોગરાના દર્શન કરવા માટે પગપાળા ચાલતા, નાચતા, ગાતા પોતાના સંઘ અને પરિવાર સાથે અહીંયા આવતા હોય છે। અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આ 4 રાજ્યનો સૌથી મોટો આ મેળો એ અહીંયા ભરાતો હોય છે। મહાશિવરાત્રિથી શરૂ થઈને 12મી તારીખ એટલે 5 દિવસનો આ ભવ્ય મેળો ભરાય છે, અને જેમાં પરંપરાગત રીતે ધન, ધાન્ય અને માથા પર ટોપલી લઈને શ્રદ્ધા સાથે એમાં ધન ધાન્ય હોય છે, ખેતી પાક સાથે એના શાકભાજી, ફળફળાદી માતાજીને જે અર્પણ કરવાનું એ નૈવેદ્ય આ બધું જ એમાં લઈને આવતા હોય છે, અને આ અહીંયા અર્પણ કરી અને પોતાની બાધા માનતા પૂરી કરતા હોય છે। આ મેળામાં જે લાખો શ્રદ્ધાળુઓ આવે છે એ મેળામાં સ્વયં શિસ્તમાં રહીને 12 કલાક, 18 કલાક સુધી પણ એ લાઈનમાં ઊભા રહે છે અને દર્શન લે છે। ક્યાંય કોઈ જાતની ધક્કામુક્કી થતી નથી। શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી લાખોની સંખ્યામાં વર્ષોથી અહીંયા દર્શન કરવા આવે છે, અને માતાજીની શ્રદ્ધા, આસ્થા અને મનોકામના એ બધા શ્રદ્ધાળુઓની પૂરી થતી અહીંયા જોવા મળે છે।